આ ચૂંટણીની અંદર ભાજપે પોતાની તમામ તાકાત લગાવી દીધી, પણ આજે આખા ગુજરાત સમક્ષ એક નવું ઉદાહરણ આવ્યું છે કે સત્તાની તાકાત મોટી તાકાત નથી, પૈસાની તાકાત મોટી તાકાત નથી, દારૂની તાકાત મોટી તાકાત નથી, ગુંડાઓની તાકાત મોટી તાકાત નથી, સરકારી તંત્રની તાકાત મોટી તાકાત નથી, પણ એક આમ જનતાએ મનમાં ગાંઠ વાળી અને મુઠ્ઠી ભીંચીને લીધેલા સંકલ્પની તાકાત એ આ દેશની સૌથી મોટી તાકાત છે. આજે વિસાવદરની બળુકી ધરતીએ સાબિત કરી બતાવ્યું છે. જનતા જો સંકલ્પ લેશે તો ભાજપના ભ્રષ્ટાચારના મૂળિયા ઉખડી જવામાં એક સેકન્ડનો ટાઈમ નહીં લાગે. દોસ્તો, હાથ જોડીને અપીલ છે કે આજથી ગુજરાતની અંદર ક્રાંતિના બીજ રોપાઈ ચૂક્યા છે ને એની અંદર ભગવાને પણ વરસાદરૂપી આશીર્વાદ મોકલ્યા છે. આજે આ ક્રાંતિનું બીજ રોપાયું, ઉપરથી આ વરસાદ આવ્યો. ભગવાન પણ ઈચ્છે છે કે ગુજરાતની જનતાનો